નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન સમર્થકો સાથે કાંતિ અમૃતિયા ગાંધીનગર જવા રવાના થયા। 150 કારના કાફલા સાથે ગાંધીનગર માટે નીકળ્યા કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચીને ગોપાલ ઇટાલિયાની રાહ જોશે। ગોપાલ ઇટાલિયા નહીં આવે તો રાજીનામું નહીં આપે। ઇટાલિયા અને અમૃતિયા વચ્ચે ચૂંટણી લડવા માટે થયું હતું વાકયુદ્ધ અને બંનેએ એમએલએ પદેથી રાજીનામું આપવા ફેંક્યો હતો પડકાર। મોરબી થી ગાંધીનગર માટે થઈ અને કાંતિ અમૃતિયા જે રાજીનામાની વાત છે તેને લઈને કાંતિ અમૃતિયા અત્યારે પહોંચ્યા છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે જે કાર્યકર્તાઓની સાથે ખાસ જે જવાના છે ગાંધીનગર ખાતે જે રાજીનામાની વાત છે ગોપાલ ઇટાલિયા સાથેની જે ચેલેન્જ હતી, આ ચેલેન્જ જે સ્વીકારવામાં આવી છે તેને લઈને હાલ જે રીતના દ્રશ્યો જોઈ શકો છો, જે કાંતિ અમૃતિયાના કાર્યકર્તાઓ છે તેમાં ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતના ગોપાલ ઇટાલિયા દ્વારા જે ચેલેન્જ આપવામાં આવી છે તેને લઈને ખાસ તે અત્યારે જે ગાંધીનગર જવાના છે ને ગાંધીનગર ખાતે ખાસ તેઓ જે રાજીનામાની જે વાત છે તેને લઈને હાલ જે અત્યારે પહોંચ્યા છે। આપણે કાંતિ અમૃતિયા સાથે વાત કરવાના જે પ્રયાસ કરશું। આટલો આ ઉત્સાહ કાર્યકર્તાઓ જાણે જાનમાં જતા હોય એવું લાગે। કઈ ખબર નથી, આ બધા કાર્યકર્તાએ ગોઠવું છે। હું તો મને ભગવાન હુજાડે એ બોલું છું, ભગવાન હુજાડે એ બોલું, અહીંયા જઈને જે હુજે એ બોલશી। તો જે રીતના તેઓની વાત કરી છે, ભગવાન જે સુજાડે છે તે કરી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભગવાન જે સુજાડે છે તે કરશું તેવી વાત છે। અત્યારે જે કાંતિ અમૃતિયા સહિતના નેતાઓ છે તે રવાના થઈ રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના કાંતિ અમૃતિયા છે તેઓના સમર્થકો સાથે ગાંધીનગર માટે રવાના થઈ રહ્યા છે। લગભગ 150 જેટલી ગાડીનો કાફલો છે તે અત્યારે જે રવાના થવાનો છે। એટલે કહી શકાય કે જે રીતના કાંતિ અમૃતિયા છે તે અત્યારે ખાસ જે તેની ગાડી છે આ જોઈ શકાય છે તેમાં તેઓ રવાના થવાના છે। ત્યારે લોકો પણ તેમને મળતા નજરે આવી રહ્યા છે। એટલે કહી શકાય કે કાંતિભાઈની સાથે જયંતિભાઈ જે પૂર્વ તેમની સામે એક સમયે કોંગ્રેસમાંથી લડી રહ્યા હતા, આજે તેઓ તેમની સાથે છે તે જોવા મળી રહ્યા છે। એટલે જયંતિભાઈ શું કહેશો, અણવર બનીને જઈ રહ્યા? કાંતિભાઈની સાથે હતા, કાંતિભાઈની સાથે છીએ અને કાંતિભાઈની લોકપ્રિયતાનો પરાકાષ્ઠા અત્યારે જે બતાવવામાં આવી છે અને કાંતિભાઈને જે ચેલેન્જ અમે સ્વીકારીને ગાંધીનગર અત્યારે તડામાર તૈયાર કરીને બધા કાર્યકરો જઈ રહ્યા છે। કાંતિભાઈ હજી રસ્તામાંથી કંઈક ભેગા આવવાના? ખબર નથી, આયોજન કાર્યકર્તાએ કર્યું। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, મોરબીથી જે રીતના કાફલો છે તે રવાના થઈ રહ્યો છે। 150 ગાડીનો કાફલો હાલ જે રવાના થતો નજરે થઈ રહ્યા છે। એટલે જોઈ રહ્યા છે જે દ્રશ્યો છે, જે ખાસ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કાંતિભાઈ અમૃતિયા છે તે પોતે હાલ જે જઈ રહ્યા છે। એટલે કહી શકાય કે કાંતિભાઈ ખાસ જે ગાંધીનગર જવા માટે રવાના થયા છે। લગભગ 150 કારનો કાફલો છે તેની સાથે આ જોડાવાનો છે અને કારનો કાફલો છે તે પણ અત્યારે છે તે જોવા મળી રહ્યા છે। એટલે જોઈ શકાય છે કે એક બાદ એક કારનો કાફલો છે તે જોવા મળી રહ્યો છે। એટલે જે રીતના દ્રશ્યો ઉપર સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 150 થી વધુ કારનો કાફલો અત્યારે મોરબીથી રવાના થયો છે। ને જે રીતના વાત કરીએ તો ગાંધીનગર જઈ ને જે પડકાર ફેંકવામાં આવ્યો હતો રાજીનામાનું, આજે શું થશે તેનો નિર્ણય છે તે જોવા મળશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, મોરબી। ચેતર વસાવાના જામીન મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી થશે। છેલ્લા કેટલાય દિવસથી કોર્ટમાં સુનાવણી ચાલતી હતી। ચેતર વસાવાને જામીન મળશે કે નહીં તેને લઈને ચિત્ર આજે સ્પષ્ટ થશે। બંને પક્ષે શનિવારે તમામ દલીલો પૂર્ણ કરવામાં આવી હતી। ગોંડલના રાજકુમાર જાટ કેસમાં સુનાવણી હાથ ધરાશે। ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। સીબીઆઈ તપાસની રાજકુમાર જાટના પિતાએ માંગ કરી છે। ગત સુનાવણીમાં હાઈકોર્ટે પ્રોગ્રેસ રિપોર્ટ માંગ્યો હતો અને સીસીટીવી રિઝર્વ કરવા પણ હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા। રાજકુમાર જાટના પિતાએ હાઈકોર્ટમાં હવે ગુહાર લગાવી છે અને સીબીઆઈ તપાસની માંગ કરી છે। જો કે આ કેસમાં અત્યાર સુધી શું શું કરવામાં આવ્યું તેને લઈને પ્રોગ્રેસ રિપોર્ટ હાઈકોર્ટે ગત સુનાવણીમાં માંગ્યો હતો। આજની સુનાવણીમાં તે સબમિટ કરવામાં આવી શકે છે। આ ઉપરાંત પોલીસ તપાસમાં જેટલા પણ સીસીટીવી લેવામાં આવ્યા હતા આ તમામ સીસીટીવી રિઝર્વ કરવા પણ હાઈકોર્ટે નિર્દેશ આપ્યા હતા। આખરે આ કેસમાં સત્ય શું છે ત્યાં સુધી પહોંચવા માટે સીબીઆઈ તપાસ કરવામાં આવે તેવી રાજકુમાર જાટના પિતાએ માંગ કરી છે। તેમની માંગને હવે હાઈકોર્ટ ગ્રાહ્ય રાખે છે કે કેમ તેના પર આજે ચિત્ર સ્પષ્ટ થશે।
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ હજુ તંત્ર નથી ગંભીર. વડોદરા જિલ્લાના અણઘડ વહીવટનો બોલતો પુરાવો સામે આવ્યો. આરએનબી વિભાગે બ્રિજ પર દિવાલ ચણાવી દીધી. રેસ્ક્યુ વાહનો હજુ પણ અંદર છે, છતાં દિવાલ ચણી દેવામાં આવી. દિવાલ ચણાતા અંદર રહેલા વાહનો ફસાઈ ગયા. નગરોળ તંત્રના કારણે હવે ફરીથી દિવાલ તોડવાની કામગીરી કરવી પડશે. લોકોમાં તંત્રની કામગીરી સામે હવે સવાલ ઉઠ્યા છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે પ્રશાસન જાગ્યું છે. બાગોદરા ભોગાવો નદીના નીચેનો પુલ બંધ કરી દેવામાં આવ્યો. અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે નંબર 47 પર આવેલો આ પુલ જે બંધ કરવામાં આવ્યો છે, પુલની હાલત અત્યંત બિસ્માર હોવાથી તેને બંધ કરાયો. વાહન ચાલકોને બગોદરા ટોલ ગેટથી રોંગ સાઈડમાં પસાર થવું પડશે. વન વે સાઈડ ચાલુ કરાતા વાહન ચાલકોને ધીમું ચલાવવા પણ સૂચના આપવામાં આવી છે. વન વેને લઈ બગોદરા પોલીસ અને હોમગાર્ડ જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. એક જ સાઈડ ચાલુ છે અને તે પણ વન વે હોવાને કારણે બંને તરફના વાહનો જ્યારે એક જ સાઈડથી ચાલી રહ્યા છે તો વાહન ચાલકોને પણ તકલીફ થઈ રહી છે. જોકે કોઈ વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ તો કાફલો પણ તૈનાત છે. બગોદરા પોલીસ અને હોમગાર્ડ જવાનો પણ તૈનાત રખાયા છે અને વાહન ચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે વાહન ધીમે ચલાવવા. કચ્છમાંથી 58 લાખના હેરોઇનના જથ્થા સાથે 2 શખ્સ પકડાયા. એસઓજીએ ગાંધીધામ રેલવે ઓવરબ્રિજ પાસેથી હેરોઇન જપ્ત કર્યું. પંજાબના કુલવિંદર સિંઘ અને લખવિંદર સિંઘની ધરપકડ કરવામાં આવી છે. બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો. પંજાબના સુખાને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના માધુપુરામાં રાત્રિના સમયે પથ્થરમારાની ઘટના બની. રામલાલના ખાડા વિસ્તારમાં આ પથ્થરમારાની ઘટના ઘટી. વાહનના અકસ્માત બાદ તકરાર થઈ હતી અને તકરાર બાદ તોડાએ પથ્થરમારો કર્યો. માધવપુરા પોલીસ સ્ટેશનમાં 10 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિદેશ મંત્રી એસ જયશંકર જેઓ ચીનના પ્રવાસે છે. ગલવાન ઘર્ષણ બાદ ચીનનો આ પહેલો પ્રવાસ છે. 5 વર્ષમાં એસ જયશંકરનો પહેલો ચીન પ્રવાસ, જેમાં તેઓ શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં સામેલ થશે. એસસીઓના સાથી દેશો સાથે અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી આપશે વિકાસની ભેટ. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં સિંગદૂર પુલનું ઉદ્ઘાટન કરશે. સાગર તાલુકામાં શરાવતી બેકવોટર પર આ પુલ બનાવવામાં આવ્યો છે. સાગર તાલુકામાં શરાવતી બેકવોટર પર બનાવેલા આ પુલને આજે લોકાર્પણ કરવામાં આવશે. ગડકરી જેઓ વિકાસની ભેટ આપશે. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં સિંગદૂર પુલ બનાવવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે બનેલો આ પુલ જે લોકોની સુવિધા વધારશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. નેશનલ હેરાલ્ડ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડના રૂપિયાના હેરાફેરીનો આરોપ છે. કોંગ્રેસને મળેલા દાન સામે ઈડીએ કેસ દાખલ કર્યો છે, જેના પર આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. નિમિષા પ્રિયા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કેરળની નર્સ નિમિષાને યમનમાં સજા થઈ છે. યમનમાં નિમિષા પ્રિયાને ફાંસીની સજા આપવામાં આવી. નિમિષાને 16 જુલાઈના રોજ ફાંસી થવાની છે, ત્યારે નિમિષાની ફાંસીને રોકવા માટે સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે. યમન કોર્ટે 2017ના હત્યા કેસમાં નિમિષાને ફાંસીની સજા સંભળાવી છે. ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી. ઉત્તર પ્રદેશના 15 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બિહાર અને રાજસ્થાનમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે. તો કાશ્મીરમાં પણ જોરદાર વરસાદ વરસી શકે છે. ઉત્તર પૂર્વના રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે. લંડનમાં ઉડાન ભરતાની જ સાથે વિમાન ક્રેશ થયું.
આ ઘટનાથી દુનિયાને ફરીથી અમદાવાદ વિમાન ક્રેશની યાદ આવી ગઈ. લંડનના સાઉથર્ન એરપોર્ટ પર કિંગ એરનું B200 વિમાન ક્રેશ થઈ ગયું. ક્રેશ થતાની સાથે જ આગનો ગોળો બની ગયું વિમાન. ઉલ્લેખનીય છે કે 12 મુસાફરને લઈ જવાની ક્ષમતા ધરાવતા આ વિમાનમાં કેટલાક લોકો સવાર હતા. તેને લઈને હજુ પણ તપાસ ચાલી રહી છે. લંડનથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ માટે આ વિમાને ઉડાન ભરી હતી. દુર્ઘટના સ્થળ પર રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. વિમાન ક્રેશ થતાં સાવચેતી રૂપે પોલીસે નજીકના રગ્બી અને ગોલ્ફ ક્લબને પણ ખાલી કરાવી દીધા. ઘટના સ્થળે એરપોર્ટ ઓથોરિટી ઇમરજન્સી સેવા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. અમેરિકાના કેન્ટકી રાજ્યમાં ફરી એક ચર્ચમાં ફાયરિંગની ઘટના ઘટી. લંકિંગ્સ્ટનના રિચમન્ડ રોડ બેપ્ટિસ્ટ ચર્ચમાં ફાયરિંગ થયું, જેમાં 2 મહિલાઓના મોત થયા અને 2 ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા. હુમલાખોરો એરપોર્ટ પાસે તૈનાત એક સૈનિકને પણ ગોળી મારીને ઘાયલ કરી તેની કાર લઈને ભાગ્યો. ચર્ચમાં પહોંચ્યો હતો અને પોલીસની કાર્યવાહીમાં હુમલાખોર ઠાર મરાયો હોવાની જાણકારી મળી છે. પ્રાથમિક તપાસમાં આરોપી કેટલાક લોકોને ચર્ચમાં પહેલેથી જ જાણતો હોવાનું પણ સામે આવ્યું છે. ભારતની બેડમિન્ટન સ્ટાર સાયના નહેવાલ અને તેના પતિ પારુપલ્લી કશ્યપે છૂટાછેડાની જાહેરાત કરી. સાયના નહેવાલે માહિતી આપી છે કે તેણે પરસ્પર સંમતિથી પારુપલ્લી કશ્યપથી અલગ થવાનો નિર્ણય લીધો. આ નિર્ણય અંગે સાયના નહેવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અપડેટ આપ્યું. પોતાના નિર્ણય અંગે સાયના નહેવાલે લખ્યું કે જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણા વિચાર કર્યા પછી કશ્યપ, પારુપલ્લી અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે લાંબી રિલેશનશિપ બાદ 2018માં કશ્યપ અને સાયના નહેવાલે લગ્ન કર્યા હતા. 7 વર્ષના લગ્ન જીવન બાદ બંનેએ છૂટા થવાનો નિર્ણય લીધો. હવે જોઈએ વિશેષ અહેવાલ. પ્રજાનો પ્રચંડ અવાજ એટલે ગુજરાત ફર્સ્ટ. કેટલાક અહેવાલ એવા હોય છે જે ટીવી સ્ક્રીન પર બતાવવામાં આવે પછી જ તંત્ર એક્શનમાં આવે છે. ફરી એક વખત આવું જ કંઈક બન્યું સમસ્ત ગુજરાતમાં. સંપૂર્ણ અહેવાલ સમજવા માટે જુઓ ગંભીર દુર્ઘટના, પણ કોણ કેટલું ગંભીર. તંત્રને ઢંઢોળ્યા બાદ માંડ માંડ જાગ્યા. કા ના મળ્યા તો ટળી ગઈ હોનારત. તૂટતા વિશ્વાસ પર આશાની કડીનું જોડાણ. જોજો હવે જિંદગીનો બ્રિજ ધરાશાયી ન થાય. ગંભીર દુર્ઘટના, કોણ કેટલું ગંભીર. એક બ્રિજ જે આશા અને વિશ્વાસ વચ્ચેનો પુલ હતો, પણ એક સવાર એવી આવી કે ત્યાંથી પસાર થતી 20 જિંદગીઓની અંતિમ સફર બની ગઈ. આ દુર્ઘટનામાં ખાલી બ્રિજ ન તૂટ્યો, કેટલાય સપનાઓ પણ તૂટ્યા અને વિકાસ પરનો વિશ્વાસ પણ તૂટ્યો. કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે. બધા સાધનો નીકળી ગયા છે. એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, પરંતુ એ ગડરને કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે. સ્વાભાવિક છે, તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતોના આધારે જે એને મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ 2025માં એ નોંધ્યો હતો. પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે અને લગભગ 30 દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ. ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે.
અને આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલા માટે જ તો અમારી ટીમે રાજ્યના તમામ ઝોનમાં તમામ બ્રિજોનું રિયાલિટી ચેક કર્યું અને તેની ક્ષણભરમાં જ અસર પણ જોવા મળી. મુખ્યમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે ત્વરિત કડક પગલાં લીધા તો મંત્રી ઋષિકેશ પટેલે પણ ગંભીરા બ્રિજની મુલાકાત લઈને તાગ મેળવ્યો. તો રાજ્યના તમામ ઝોનમાં અનેક પુલ અને બ્રિજો પર ભારે વાહનોની અવરજવર પર બ્રેક લગાવી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી પણ હવે શરૂ કરી નાખી છે. અંતે કહેવું માત્ર એટલું જ રહે કે બ્રિજ માત્ર પુલ નથી, તે જીવંત રાહ છે. રખાવ કરો, અવગણના નહીં. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ત્રણ દિવસ વીત્યા છતાં રાજ્યમાં અનેક બ્રિજની હાલત આજે પણ ખસ્તા છે. ગુજરાતમાં કયા બ્રિજની કેવી સ્થિતિ છે જાણવા માટે જુઓ આ રિપોર્ટ. હોનારતના કલાકો પછી પણ કુંભકર્ણ નિંદ્રામાં તંત્ર. જોઈ લો, હજુ અહીંયા છે મોતના તાંડવની આશંકા. 9 જુલાઈના રોજ ગંભીરા બ્રિજ પર ગંભીર દુર્ઘટના બની, પણ તંત્ર કેટલું ગંભીર છે તે જાણવાનો પ્રયાસ અમે રાજ્યના તમામ ઝોનમાં કંઈક આ રીતે ગ્રાઉન્ડ પર ઉતરીને કર્યો. કચ્છથી લઈ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય અને દક્ષિણ ગુજરાતના તમામ ગામ શહેરોમાં અમારી ટીમ પહોંચી અને ક્યાં સળિયા ઉખડ્યા અને ક્યાં તિરાડો પડી તેના દ્રશ્યો કેમેરામાં કંઈક આ રીતે કેદ કર્યા. પહેલા વાત બનાસકાંઠાની કરીએ. તૂટવાની જે ઘટના બની છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનો જે બ્રિજ છે, જે બાલુંદ્રા બનાસ નજીક જે બ્રિજ આવેલો છે, એ બ્રિજ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીંથી આ બ્રિજ છે આશરે 40 વર્ષથી અગાઉ જે બ્રિજ બનાવવામાં આવ્યો છે અને આ બ્રિજ બિલકુલ સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં આપ જોઈ શકો છો દ્રશ્યમાં કે જે બ્રિજ છે એની જે દિવાલની સાઈડનું જે છે બધી તિરાડો પડી ગઈ છે, જેને લઈને આ બ્રિજ છે અહીંથી વાહનો જે પ્રસાર થાય ત્યારે બ્રિજ સંપૂર્ણપણે વાઇબ્રેશન કરે છે, તેના લઈને વાહન ચાલકો પણ રાહદારીઓ પણ આ બ્રિજને લઈને સમસ્યા ઊભી થઈ છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે કે જ્યારે જે વડોદરાની જે ઘટના બની છે તેમાં નિર્દોષ લોકો જે મોતને બેઠા હતા, એવી જ ઘટના અહીંયા ફરી કંઈ ના બને તે માટે લોકો પણ અહીં ચિંતિત છે. અને આ જે બ્રિજ છે આપ જોઈ શકો છો, જે વાહનો જાય છે તે વાહનો અહીંથી નીકળે છે, એક અહીં બ્રિજ ઉપર ખાડા પડી ગયા છે અને આ જે બ્રિજ છે તે વચ્ચેના ભાગમાં કેટલીક જગ્યાએ સરિયા પણ દેખાય છે. તો આ તરફ ગીર સોમનાથના વડામથક વેરાવળ પર એક નજર કરીએ. ગતરોજ જે બરોડાના જે ગંભીરા પુલ છે તે ધરાશયી થયો છે, જેને લઈ અને ગુજરાતમાં અત્યારે હાહાકાર મચી ગયો છે. અનેક લોકોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. વાત કરવામાં આવે તો આ એ જ પુલ છે જે ગીર સોમનાથ જિલ્લાનું વડુ મથક વેરાવળથી કોડીનારને જોડતો મુખ્ય પુલ છે. આ પુલ પણ અતિ જર્જરિત અને અતિ બિસ્માર પુલ છે. આ પુલ પણ ક્યારે ધરાશયી થાય તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે. તો કચ્છમાં નેશનલ હાઈવેની કામગીરીમાં પણ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થઈ રહી છે. ગંભીરા પુલ તૂટી જવાની ગંભીર ઘટના બાદ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે કચ્છ જિલ્લાના અંજારથી ભીમાસર તરફ જતા માર્ગ પર જે હાલ નવો પુલ બની રહ્યો છે તેની હાલત અત્યારે જોવા જઈએ તો અત્યારે ખસ્તા બની જવા પામી છે. એટલું જ નહીં, અત્યારે આ પુલની એટલી હાલત અત્યારે દયનીય બની જવા પામી છે કે વાત જ પૂછો શું. અત્યારે હજુ તો પુલનું ઓપનિંગ પણ નથી થયું, આ રોડનું ઓપનિંગ પણ નથી થયું અને ત્યાં અત્યારે જ્યાં જોવા ત્યાં તિરાડો જોવા મળી રહી છે. અત્યારે ગઈકાલે બનેલી ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને એટલું જ નહીં, આ જે રોડ છે એને રોડને અત્યારે જોવા જઈએ તો ફરીથી તેને રિપેરિંગ કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. હવે એક નજર છોટાઉદેપુર જિલ્લાના આ બ્રિજ પર કરો અને અહીંયાથી નીકળતા હોવ તો 10 વાર વિચાર કરજો. બોડેલીમાં ઓરસન નદી પર આ બ્રિજની હાલત પણ પડું જેવી છે. ઠેર ઠેર ગાબડા પડ્યા, રસ્તાનું પણ ધોવાણ થયું, રેલિંગ પણ તૂટેલી અવસ્થામાં દેખાય છે. ત્યારે એક સવાલ જનતા અંતે કરે છે કે ટેક્સના પૈસા આખરે કઈ દિશામાં જાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. રાજ્યમાં રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામ કરવામાં આવી રહ્યા છે.
મેજર પેચવર્કની 40% અને માઇનર પેચવર્કની 51% કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રસ્તાઓના પોટહોલ્સ, ખાડા પૂરવાની કામગીરી પણ 62% જેટલી પૂર્ણ થઈ છે. સમારકામને લઈ 183 રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું, જેમાં 154 રસ્તાનું ક્વોલિટી કંટ્રોલ દ્વારા ઇન્સ્પેક્શન પણ કરાયું. વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થયા બાદ હવે ફરી એકવાર સમારકામ કરવામાં આવી રહ્યું છે. લગભગ 183 જેટલા રસ્તાઓનું જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, કારણ કે રસ્તાઓનું સમારકામ ચાલી રહ્યું છે. પોટહોલ્સ પડ્યા હોય કે અન્ય ખાડા છે કે પછી રીપેચ કરવાનું છે, રીસર્ફેસિંગ છે, તો તેની કામગીરી હાલ કરવામાં આવી રહી છે. મેજર પેચવર્કની 40% કામગીરી કરવામાં આવી છે, જ્યારે માઇનર પેચવર્કની 51% કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાડાઓનું પુરાણ કરવામાં આવી રહ્યું છે. માણસ ચંદ્ર પર પહોંચ્યો છે, જો કે ધરતી પર કેવી રીતે જીવવું તે સવાલ અનેકના મનમાં છે. અને આવું એટલા માટે કહેવું પડે કારણ કે પ્રશાસન પરેશાની આપવામાં જ મસ્ત છે. જો કે કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં એક નહીં બે જિંદગીઓ જીવન અને મરણ વચ્ચે માત્ર ઝોલા જ ખાઈ રહી છે. આ તસવીર છે છોટાઉદેપુર જિલ્લાની. તારીખો ભલે જુદી જુદી, પણ વર્ષોની વ્યથા આની આ જ છે. એઆઈના યુગમાં અહીંના લોકોનું જીવન હજુ અંધારામાં છે અને તેના માટે જવાબદાર છે માત્ર પ્રશાસન. પ્રશાસન તેની હઠથી તો જીતી જાય છે, જો કે નસવાડી સહિતના વિસ્તારમાં માનવતા આ રીતે હારે છે. એક માં બનતી મહિલાને જીવન માટે જોડીમાં લઈ જવાની સ્થિતિ જ્યારે આ રીતે ઊભી થાય, કોઈ એમને પૂછે કે આરોગ્ય માટેનો અધિકાર શું પુસ્તકો પૂરતા જ છે કે જ્યાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતી, તો પછી સવાલ એ થાય છે કે ત્યાં આ પીડા સમાપ્ત ક્યારે થશે. ઘરથી દવાખાના સુધીનો રસ્તો એક જીવન અને મૃત્યુની દોરી બની જાય છે. તંત્ર માટે આ માત્ર સમાચાર હશે, પણ એક પરિવાર માટે આખી દુનિયા તૂટી જાય છે જ્યારે માનવતા મરી જાય છે. શું આ દેશની જન્મીઓ માટે માનવ અધિકારનો અર્થ બસ માત્ર ખખડધજ રસ્તા, ફરજ ભૂલ, તંત્ર અને ભવિષ્ય વિહોણું વર્તમાન જ છે? આજે એક સગર્ભા મહિલા જોડીમાં લઈ જવામાં આવી રહી છે. કાલે કદાચ એક નવજાત બાળક આ ખામીઓનો શિકાર બનશે. પ્રશ્ન એટલો જ કે વિકસિત ભારતની ગાથા જ્યારે સુવર્ણ અક્ષરોમાં લખાશે, ત્યારે બાબુ આ ગામની વ્યથાને એ પુસ્તકમાં અંકિત કરવા દે છે. જે દર્દ પીડા લોકો સહન કરી રહ્યા છે, તેમને ન્યાય મળે કે પછી જે સ્થિતિ વર્ષોથી જોતા આવ્યા છે તેમાં કોઈ સુધારો આવશે? માણસ ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય, પરંતુ ધરતી પર જીવવું આજે પણ એટલું જ મુશ્કેલ છે. શા માટે? જાણવા માટે જુઓ જિંદગી જોડી અને જળ વચ્ચે ખાય છે ઝૂલા. કોઈ પુલ નહીં, કોઈ રસ્તો નહીં. શાળા તો છે પણ વ્યવસ્થા નહીં. આશા છે ભણવાની, પણ પાણીમાં છે જાણે ભણતર. આ વ્યથા છે પંચમહાલ જિલ્લાની. હવે નજર કરો આ તસવીર પર. માણસ પહોંચ્યો ચંદ્ર પર.